માનસીબેન એવું કહે છે કે ખાલી કૃષ્ણએ કીધું છે કે હું ભગવાન છું, બાકી કોઈ એવું નથી કીધું કે હું દેવ છું, મારા હાથમાં બધું સોંપી દો. ગીતામાં કીધું છે, હા, દ્વારિકાનાથે કે મારા હાથમાં સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ ભજ. બધા ધર્મ છોડી દે. તું માં છે, તું પતિ છે, તું પત્ની છે, તું દીકરો છે, તું સમાજમાં કોઈ હોદ્દો લાવે છે, તારો હોદ્દો છે, આ બધા ધર્મને ભૂલી જા, ખાલી મારી શરણમાં આવી જા એક વાર, એક જ વાર. બાકીનું બધું પછી એ સ્વીકાર કરે છે. ને હું અહીંથી એક વળીને મારા માટે પ્રાર્થના કરું ભાગવતજીની, જગન્નાથના ચરણોમાં, મારા મુરલીવાળાના, કે ભગવાન મારી શ્રદ્ધા દિવસે દિવસે ક્ષણે ક્ષણે એટલી દ્રઢ બને કે તારા સિવાય હું કોઈને મારા જીવનમાં મહત્વ ના આપું. મને તારા સિવાય કોઈનો વિચાર ક્યારેય ન આવે. આમ માણસ છું એટલે બાળકોમાં કોઈ વાર ગુથાવું છું, વિચાર આવે છે, પણ હવે પછી એવું કરજે કે મને તારા સિવાય, તારા ગુણગાન સિવાય મને ક્યાંય મારું મન લાગે જ નહીં. હા, એ વિચારને એ રસ્તો મારો થાય જ નહીં. અહીંયા આવો.